નું નામ છે સાધુ વિવેક નિષ્ઠદાસ। આજે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે। આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે। એવી જ રીતે અહીંયા અટલાદરા વડોદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા અહીંયા યોગાસન કરી રહ્યા છે। આ જે પ્રવર્તન કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ, જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણને અષ્ટાંગ યોગની વિભાવના આપી। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે, જેમાંના એક હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ। એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા, પણ પોતાની સહજ દ્રષ્ટિથી, સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા। તેવી જ રીતે પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા। આજે BAPSના તમામ સંતો અને હરિભક્તો પ્રાતઃ પૂજા જે કરીએ છીએ તેમાં ભગવાનની ધ્યાન માનસી પણ કરીએ છીએ, તે પૂર્વે કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છીએ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ જે આપણે મંદિરમાં કે પૂજામાં કરીએ છીએ તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે। એવી રીતે સહજ આપણા જીવનની અંદર યોગાસન વણાયેલા છે। આજે ન કેવળ અહીંયા અટલાદરા વડોદરા મંદિરમાં પણ BAPSના આવા 1600થી વધારે મંદિરોમાં સંતો હરિભક્તો યોગાસન કરવાના છે। તો આપણે પણ આની અંદર યોગાસનની અંદર જોડાઈએ, યોગાસન પ્રાણાયામને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને મને ધને સુખી થઈએ અને શરીર, આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ। ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય તો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।